હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાના છે સામયિક શ્રેણીમાં 4 વર્ષની ચલિત સરેરાશની રીત શીખવાના છે. પહેલાં આપણે 3 વર્ષની શીખ્યા હતા, બીજી આપણે 5 વર્ષની શીખ્યા. હવે આપણે 4 વર્ષની ચલિત સરેરાશની રીત શીખશું. જો તમે 3 વર્ષની અને 5 વર્ષની ના જોયું હોય વિડીયો, તો તમે પહેલાં જઈને આપણે 3 વર્ષ અને 5 વર્ષની ચલિત સરેરાશના વિડીયો જોઈ લેજો. હવે આપણે અહીંયા 4 વર્ષની ચલિત સરેરાશની રીત શીખવાના છીએ. તો તમને બતાવી દઉં. જો આમાં કેવું 4 વર્ષની ચલિત સરેરાશની રીત આપણે આપણે શીખશું. એમાં જો પહેલું વર્ષ અને નફો તો આપ્યો છે, એ આપણે દર્શાવી દેવાનું. પણ જો આમાં એક વાત કહું, પહેલું વર્ષ પછી એક જગ્યા છોડો, એક ખાનું છોડજો, પછી બીજું વર્ષ પછી એક ખાનું છોડજો. એવી રીતના આપણે સરેરાશ દર્શાવવાની છે. વર્ષમાં નફામાં બધામાં એક એક ખાનું છોડીને આપણે દર્શાવવાનું છે. તો વર્ષ અને નફો દર્શાવ્યા પછી આપણે 4 વર્ષનું ચલિત સરેરાશનો સરવાળો શોધવાનો છે. બબ્બેનો સરવાળો શોધવાનો છે. ચોથું કોલમ બબ્બેનો સરવાળો શોધવાનો છે. પાંચમું સરેરાશ શોધવાની છે. 4 વર્ષની ચલિત સરેરાશ શોધવાની છે. અને પછી આપણે અલ્પકાલીન વધઘટ શોધવાની છે. હવે આપણે જોઈએ જો આમાં કેવું છે. હવે આ તમને એક ખાનું કેમ છોડવાનું કીધું એનું કારણ હું તમને જણાવું. જો જેમ કે આપણે આ એ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું 4ના આપણે સરવાળો કરીએ અને આપણે સળંગ લખ્યું હોય તો આપણે વિચારીએ કે સારું ઉપરની કિંમતમાં લખીએ કે નીચેની કિંમતમાં લખીએ. પણ આમાં કેવું વચ્ચે તમે ખાનું શોધવું કર્યું હશે તો આ જો જેમ કે આ 4નો સરવાળો જે બી આવશે ને એ અહીંયા ને અને વચ્ચેના ખાનામાં લખવાનું રહેશે. સમજ્યા? એટલે વચ્ચે આપણે લખવા માટે, સરેરાશ લખવા માટે આપણે અહીંયા એક ખાનું એક્સ્ટ્રા છોડાવડાવ્યું હતું તમને. એક ખાના બધામાં છોડાવડાવ્યા. એટલે આ 4નો સરવાળો છે ને, પહેલાંનો, બીજાનો, ત્રીજાનો, ચોથાનો, આ બધાનો સરવાળો કરીને જે બી આવે અહીંયા વચ્ચેના ખાનામાં લખવાનું રહેશે. જો હવે આનો સરવાળો આપણે કરશું. 500, 356, 430, 445 આવ્યો. 1731 જવાબ આવ્યો. તે આપણે અહીંયા લખી દીધો. ઓકે. હવે બીજું આપણે કરશું 356 + 430 + 445 389. તો આપણે 1660 આવ્યો. અને જો આમાં તમારે કન્ફ્યુઝન ના થાય ને તો જો પહેલાં તો આપણે 500, 356, 430, 445 કરી દીધો તો 431 આવે. હવે આમાં કેવું 431 લખી દીધું. હવે પહેલી સંખ્યા આપણે બીજી વાર ના લઈએ, એ માટે અહીંયા આમ શું આછું ટીક કરી દેવાનું, જેથી આપણે ભૂસી દઈએ તો આપણે શું કે દેખાય નહીં. એટલે આછું ટીક કરી દેવાનું, જેથી આપણે બીજી વાર એ સંખ્યા ના લઈ શકીએ. 356, 430, 445, 389, 1620 લખી દીધું. બીજામાં ટીક કરી દેવાનું આમ આછું, એટલે જેથી આપણે શું કે બીજી વાર ના લઈ શકીએ. પછી 430, 445, 389, 381, 1645 અહીંયા લખી દેવાના. જો હવે આને કેમ તમને બતાવી દઉં. આ જો અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ 4નો સરવાળો અહીંયા આવે. આવી રીતના જ આપણે છે અહીંયા લખી દેવાનો. પછી આનો જો આનો આ 4નો સરવાળો અહીંયા આવશે. એ રીતના આ બધાનો આવી રીતના એક એક ખાનું જે છોડ્યું ને એને વચ્ચે લખવાનું. ઓકે. અને આ ટીક કરજો, જેથી તમારે કેવું આપણે શું કે કન્ફ્યુઝન ના થાય. અને એના સિવાય બીજી રીત બી તમને જણાવી દઉં. જેમ કે 500, 356, 430, 445, 1731 આવે અહીંયા લખ્યું. એના પછી આપણે જો 500ને માઇનસ કરી દેવાનું, પ્લસ આપણે જે છે ને જો ચોથી કિંમત કઈ છે 389, એને પ્લસ કરી દેવાનું એટલે 1620 જવાબ આવશે અહીંયા લખી. જો આ પહેલી રીતમાં કેવું તમારે 4નો સરવાળો કરવાનો અને પહેલું છોડી દેવાનું, પછી બીજા 4નો સરવાળો કરો, પછી બીજું છોડી દેવાનું, પછી ત્રીજા 4નો સરવાળો કરો, એવી રીતના. પણ જો બીજી રીતમાં કેવું છે, આ પહેલાંનો આપણે 4નો સરવાળો કરી દીધો, હવે જવાબ આવી ગયો. પણ એના પછી આ 1731માં પહેલાં આપણે 500ને બાદ કરી દેવાનો અને બીજા છે ને જેમ કે 389ને પ્લસ કરશો તો આપણે 1620 જવાબ આવશે. પછી 1620માં આપણે આર્યું લાવવું છે તો આમાં કેવું પહેલાં 356ને બાદ કરી દેવાનું અને પ્લસ 381 કરશું તો અહીંયા આવશે 1645. આ ઇઝી રહેશે અને એટલે બી ઇઝી રહેશે. તમારે જે ફાવે એ તમે કરી શકો છો. આટલું આવ્યા પછી આપણે બબ્બેનો સરવાળો કરવાનો. આમાં કે આ કેમ કરવામાં આવે છે, કેમ કે જેથી તમારે ઇઝી પડે. જો પહેલું આ ને આ બેનો સરવાળો કરીને અહીંયા જે આવે એ કિંમત લખવાની. જો 1731 + 1620
3351 અહીંયા લખ્યા. પછી આ 1620 પ્લસ 1645, આ બેનો જે સરવાળો આવ્યો અહીંયા લખશું 3265 આવ્યો. ભાઈ આ બેનો સરવાળો અહીંયા લખશું, આ બેનો સરવાળો અહીંયા લખશું, આ બેનો સરવાળો અહીંયા લખશું, આ બેનો સરવાળો અહીંયા લખશું. આટલું પતી આપણે બબ્બેનો સરવાળો પૂરો થયા. પછી આપણે ત્રીજું કોલમ સરેરાશ, જેમ કે 5 વર્ષ અને 3 વર્ષની આપણે સરેરાશ શોધતા હતા ને એ રીતે આમાં સરેરાશ આપણે શોધવી પડશે. પણ આમાં ભાગ્યા 8 લઈશું. હવે આનું કારણ બી તમને જણાવો. જો આપણે આ છે, આમાં 4 વર્ષ ને આના 4 વર્ષ, એનો બેનો સરવાળો શોધીને જે આવ્યો અહીંયા લખ્યો છે. એટલે 4 + 4 એટલે 8 થાય. એટલે આ બેનો પ્લસ કરીને જે બી આવે એટલે 8 વડે અહીંયા ભાગવાનું આવશે. સમજે? ભાગાકાર થાય. તો જેમ કે 3351 ભાગ્યા 8 એટલે અહીંયા આવશે 418.87. અને જો અને પાછળ 5 આપ્યો છે એટલે અહીંયા 88 બી તમે કરી શકો. સમજ્યા? અને મેં 88 કરી દીધું છે. જો પછી એના પછી બીજું આપણે 3265 ભાગ્યા 8 કરશું તો અહીંયા આવશે 408.125. જો આમાં તમને આગળની સંખ્યાને એક વધારવું તો વધારી બી શકો, નહીં તો આખી લખવી તો આખી બી લખી શકો છો. તો 408.125 પછી 3168 ભાગ્યા 8 396. ઓકે, 300 ભૂલ થઈ ગઈ છે. 3186 ભાગ્યા 8, હા સોરી 398.25 આવ્યા. 398.25 લખી દીધા. પછી 3054 ભાગ્યા 8 કરશો તો 381.75 આવશે. પછી આને 3048 ભાગ્યા 8 કરશો તો 381 આવશે. પછી 3028 ભાગ્યા 8 કરશો તો 378.5 આવશે. હવે અહીંયા આપણે 8 વર્ષ કઈ રીતે ભાગાકાર કર્યો એનું કારણ બી તમને જણાવો. આ બેનો આપણે સરવાળો કર્યો એટલે 8 વર્ષ એટલે 8 થઈ ગયા. 4 4 8 થયા એટલે 8 વર્ષ જેવું થયું. એટલે આપણે અહીંયા 8 ભાગ્યા કરીએ, નહીં તો આપણે 4 કરે. સમજે? હવે આપણે અહીંયા અલ્પકાલીન વધઘટ કઈ રીતે શોધવાની. જો અહીંયા y માઇનસ t કરવાનું. એટલે જેમ કે જો અહીંયા છે 430 માઇનસ 418.88 કરવાનું. જો તમને બતાવી દઉં 430 માઇનસ 418.88. હવે આ બેનો માઇનસ કરશું તો શું જવાબ આવે જોઈ લે. 430 માઇનસ 418.88 જવાબ આવે 11.12. 11.12. હવે અહીંયા પ્લસ કેમ આગળ આવ્યો એનું કારણ ને મોટી સંખ્યા આગળ કેવું પ્લસ છે એટલે અહીંયા આપણે પ્લસ આવશે. જો મોટી સંખ્યા આગળ માઇનસ હશે માઇનસ આવશે. આપણે પહેલાં આપણે શીખી ગયા છે, પહેલાં આપણે 10માં 12માં ને બધામાં આપણે શીખી ગયા છે. પછી આપણે જો 445 માઇનસ 408.125 કરશું તો 36.875 જવાબ આવશે. પછી 389 માઇનસ 398.25 કરશું. જો અહીંયા આવશે 389 માઇનસ 398.25. ઓકે, તો આ જવાબ આવે આપણે 9.25 આવ્યો. પણ આમાં કેવું મોટી સંખ્યા આગળ શું છે માઇનસ, એટલે અહીંયા માઇનસ 9.28 આવ્યો. સમજ્યા? એવી રીતના બીજી આપણે 381 માઇનસ 381.75 આવે. પણ આમાં કેવું મોટી સંખ્યા આગળ માઇનસ આવશે. જ્યારે આપણે સર્વ બાદ બાકી કરશો ને ત્યારે એમાં માઇનસ આવે એટલે અહીં માઇનસ 0.75. પછી 326 માઇનસ 381, 326 માઇનસ 381 તો 55 આવે. પણ કેવડા માઇનસ, કેમ કે મોટી સંખ્યા આગળ કેવું માઇનસ છે. પછી આ 417 માઇનસ 378.5 આ બેનો માઇનસ કરશું તો 38.5 આવશે. આવી રીતના આપણો દાખલો પૂરો થશે. હવે આના પછી આપણે મોસમી વધઘટ આપણે શીખશું અને મોસમી સૂચકાંક શીખશું. જો તમને ઇઝીલી શીખવાડો પહેલાં આપણે આ 4નો સરવાળો કરીને અહીંયા લખ્યું, પછી આ 4નો સરવાળો કરીને અહીંયા લખ્યું. એવી રીતના આપણે કોષ્ટક દર્શાવી દીધું. એના પછી આપણે આ બેનો સરવાળો કર્યો, જેથી અહીંયા આવ્યો. બબ્બેનો સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કરી અહીંયા, આ બેનો સરવાળો કરી અહીંયા લખ્યો, આ બેનો સરવાળો કરી અહીંયા લખ્યો, આ બેનો સરવાળો કરીને અહીંયા લખ્યો અને આ બેનો અહીંયા લખ્યો. એવી રીતના સમજ્યા? અને અહીંયા 8 વડે કેમ ભાગાકાર કર્યો? કેમ કે 4 + 4 એટલે કે 8 વર્ષ જેવું થઈ જાય. એટલે આપણે અહીંયા 3358 માઇનસ 8 કર્યું એટલે અહીંયા જવાબ આવ્યો. પછી આના ભાગ્યા 8 કર્યું તો આ જવાબ આવશે. આના ભાગ્યા 8 કર્યું એટલે અહીંયા સરેરાશ શોધવાનું કીધું એટલે આપણે 8 ભાગ્યા 8 કર્યા. સમજ્યા? અને એના પછી આપણે અલ્પકાલીન વધઘટમાં કેવું છે y એટલે કે આ સંખ્યા માઇનસ આપણે આ સંખ્યા કરી તો અહીંયા જે બી આવે એ લખો. સમજ્યા? જો આ તમારે સમજ આવ્યો હોય તો કમેન્ટ કરજો અને કંઈ બી તમારે કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સમાં કહી દેજો.
અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને મોટિવેશન મળે કે આગળ વિડીયો કેવા બનાવવા. અને તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ છે.